વહાલાઓ, ઈશ્વરે આપણ દરેકને જુદા જુદા કૃપાદાનો અથવા તાલંતો આપ્યા છે. શું તમે તમારા તાલંતોને જાણો છો? જો જાણો છો તો તેનો કેવો ઉપયોગ કરો છો? પોતાના સ્વાર્થ ખાતર કે ઈશ્વરના મહિમા માટે? આ સંબંધી વિચાર કરજો. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો વહાલા દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. માણસ પોતાના જીવનમાં પાપના પ્રવેશને કારણે જીવનમાં વિવિધ બાબતોથી ડર અનુભવે છે, પરંતુ જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓને પવિત્ર ગ્રંથ બાઇબલમાં યશાયા પ્રબોધક તેના 41મા અધ્યાયની 10મી કલમમાં ઈશ્વર વચન આપે છે કે તમે બીસો નહીં, કેમ કે હું તમારી સાથે છું. આમ તેમ જોશો નહીં, કેમ કે હું તમારો ઈશ્વર છું. મેં તમને બળવાન કર્યા છે, વળી મેં તમને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તમને પકડી રાખ્યા છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરના વચનોનો નિયમિત રીતે અભ્યાસ કરવાથી આપણો વિશ્વાસ મજબૂત થતો જાય છે, પાપ તરફનો આપણો રસ ઘટતો જાય છે અને ઈશ્વરની પવિત્રતા આપણા જીવનને નવા ઉત્સાહથી ભરપૂર કરી દે છે. ઈશ્વરની હાજરી આપણને નવી શક્તિ અને બળ આપે છે. ઈશ્વર જેની પસંદગી કરે છે તેનો ઉપયોગ ઈશ્વર સંપૂર્ણ સામર્થ્ય સાથે કરવા માગે છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરના માર્ગથી ભટકી જઈએ તો આપણે ઈશ્વરના કૃપાદાનો કે ઈશ્વરે આપેલા તાલંતોનો ઉપયોગ કરી શકતા નથી અને હારનો સામનો કરીને લોકોની સામે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. આજના અભ્યાસમાં આપણે આવી જ એક વ્યક્તિના જીવન વિશે જોઈશું. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ. હવે મિત્ર, આજે આપણે ન્યાયાધીશોના પુસ્તકના 15મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. આજે આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ ન્યાયાધીશોના પુસ્તકના 15મા અધ્યાયનો અભ્યાસ કરીશું અને પછી 16મા અધ્યાયનો અભ્યાસ કરવા માંગીએ છીએ. 15મા અધ્યાયમાં તમે જોશો તો કુલ 20 કલમો છે અને 16મા અધ્યાયમાં કુલ 31 કલમો છે. હવે સામસુનનો ગુસ્સો શમી ગયા બાદ એ બકરીનું બચ્ચું લઈને પોતાની પત્નીની મુલાકાતે જાય છે. 15મા અધ્યાયમાં વર્ણવ્યા પ્રમાણે હવે એની પત્નીનો પિતા એને કહે છે કે એણે વિચાર્યું કે સામસુનને તેની પત્નીની જરૂર નહોતી, એટલે એણે તો પોતાની દીકરીને સામસુનના મિત્રની સાથે પરણાવી દીધી હતી. અલબત્ત સામસુનને આ ગમ્યું નહીં. હવે મિત્ર, તમે મારી સાથે સાથે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને જૂના કરારના વિભાગમાં આવેલ ન્યાયાધીશોના પુસ્તકના 15મા અધ્યાયની 3 થી 5 કલમો જુઓ. 3 થી 5 કલમો તમે જુઓ તો લખવામાં આવ્યું છે, અને શામસુને તેઓને કહ્યું, હવે જો હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તેમાં મારો દોષ નહીં. પછી સામસુને જઈને 300 શિયાળ પકડ્યા, મશાલો લીધી ને પૂંછડીઓ સામસામી ફેરવી ને તેઓની વચ્ચોવચ્ચ એટલે 2 પૂંછડીઓની વચ્ચે એક મશાલ બાંધી. પછી તેણે મશાલો સળગાવીને તેઓને પલિસ્તીઓના ઊભા પાકમાં છોડી મૂક્યા અને પૂળા તથા ઊભો પાક તથા જૈતવાડીઓ પણ બાળી મૂકી.
ફલિસ્તીઓ પાસેથી વેર લેવાની બાબતમાં સામસુનને લાગે છે કે પોતાને ન્યાય મળી જાય છે. એણે 300 શિયાળ પકડ્યા. 300 શિયાળ એમની પૂંછડીઓ એકબીજા સાથે બાંધી દીધી અને પછી પૂંછડી પર મસાલ બાંધીને મસાલો સળગાવીને એ પછી એણે આ બધા શિયાળોને ઊભા ખેતરોમાં છૂટા મૂકી દીધા. અને આ શિયાળવા છૂટતાની સાથે ઊભા ખેતરોમાં દોડવા લાગ્યા અને એટલે ખેતરમાં બધું સળગવા લાગ્યું. આ આખી ઘટના કોઈ કિશોર ઉપદ્રવી રમત કરે ને એવી રમત હતી. અહીં આપણને સામસુન ઈશ્વરના માણસ તરીકે નથી દેખાતો. 6 થી 8 કલમો જુઓ. ત્યારે ફલિસ્તીઓએ એકબીજાને પૂછ્યું, આ કોણે કર્યું છે? તેઓએ કહ્યું કે તિમ્નીના જમાઈ શામશુને, કેમ કે તેણે તેની સ્ત્રીને લઈને તેના સાથીને આપી દીધી છે. તેથી ફલિસ્તીઓએ આવીને તેને તથા તેના બાપને આગથી બાળી દીધા. શામશુને તેઓને કહ્યું, જો તમે આમ કરશો તો નિશ્ચય તમારા પર વેર વાળ્યા સિવાય હું જંપવાનો નથી. પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો અને તે જઈને એટામ ખડકની ખોમાં રહ્યો. હવે આ બાબત તો અંગત છે મિત્ર. આ ઘટનાને ઈશ્વરે સામસુનને સોંપેલા ઇઝરાયેલી લોકોના છુટકારા માટેના કાર્ય સાથે તો કોઈ સંબંધ નથી. સામસુન પોતાનું અંગત વેર વાળે છે. ફલિસ્તી લોકોને રંજાડીને સામસુને ખરેખર તો તેઓમાં બહુ જ મોટી ચહલપહલ મચાવી દીધી. એ લોકોએ એની શોધખોળ આદરી દીધી અને એટલે સામસુને પોતાની જાતને પોતાના જ લોકો દ્વારા દોરડે બંધાવા દીધી, જેથી એના લોક ઉપર ફલિસ્તીઓ તૂટી ના પડે. હવે આપણે 14મી કલમ જોઈએ. ન્યાયાધીશોનું પુસ્તક 15મો અધ્યાય 14મી કલમ. જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે ફલિસ્તીઓએ તેને જોઈને હર્ષનો પોકાર કર્યો અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડા બાંધેલા હતા તે અગ્નિમાં બળેલા શણના જેવા થઈ ગયા ને તેના હાથ પરથી તેના બંધન ખરી પડ્યા. સામસુનના લોકો સામસુનને દોરડેથી બાંધીને લેહીમાં ફલિસ્તીઓ પાસે લઈ ગયા. દુશ્મનો સામસુનને દોરડાથી બાંધીને તેઓની પાસે લવાતો જોઈને હર્ષાવેશમાં આવી જાય છે અને એ પછી જાણે દોરડાના બંધોનો કશું જ ના હોય ને એમ એના પરથી ખરી પડે છે. અહીં ફરીથી આપણને સામસુનમાં ઈશ્વરનું સામર્થ્ય કાર્યાન્વિત થતું દેખાય છે. 15મી કલમમાં લખ્યું છે, પછી તેને ગધેડાનું તાજું જડબું મળ્યું. પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે 1000 માણસોને મારી નાખ્યા. સામસુને તેની આસપાસ નજીકમાં જે કંઈ સાધન હાથ આવ્યું એ પકડી લીધું, ગધેડાનું જડબું, અને એ હથિયાર દ્વારા એણે દુશ્મનો ઉપર હુમલો કર્યો. એણે 1000 દુશ્મનોનો સંહાર કર્યો. અલબત્ત સામસુને કંઈ પોતાની તાકાતથી આ કાર્ય કર્યું નહોતું. એના ઉપર રહેલ ઈશ્વર પવિત્ર આત્માનું એ પરાક્રમ હતું. સામસુન ઇસ્રાયેલી લોકોને છોડાવવાનો આરંભ કરે છે. જો તેણે એ ધ્યેય પોતાની સામે સતત રાખ્યું હોત તો કેટલું સારું. પરંતુ 16મા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે એણે એવું કર્યું નહીં. તમે મારી સાથે સાથે મિત્ર 16મા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? શામશુન ગાઝાહમાં ગયો ને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો. ગાઝીઓને ખબર મળી કે સામશુન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો ને સવારે દિવસ ઉગતા આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા. સામસુન તમે જુઓ મિત્ર, કેટલો લંપટ માણસ હતો. નગરના લોકોએ નગરના દ્વાર બંધ કરી દીધા અને કહ્યું કે સવારે આપણે એને પૂરો કરી નાખીશું. 3જી કલમ શું કહે છે? મધરાત લગી સામસુન સૂઈ રહ્યો ને મધરાતે ઉઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બંને બારશાખો પકડીને ભૂંગળ સહિત ખેંચી કાઢ્યા ને તેમને ખાંધ ઉપર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો. આ સામસુન મધરાતે જાગ્યો અને એણે જોયું તો નગરના દરવાજાએ તાળા મારી દેવામાં આવ્યા હતા. એટલે એણે આ તોતિંગ દરવાજા એના મૂળમાંથી બારશાખો અને મજાગરા સાથે ઉખેડી નાખ્યા અને પોતાની પીઠ ઉપર તે ઊંચકીને હેબ્રોન શહેર પાસેના પર્વતની ટોચ ઉપર લઈ ગયો. તમે જાણો છો મિત્ર, આ અંતર 40 માઇલ દૂર હતું. 40 માઇલ. ઈશ્વરે સામસુનને ઇઝરાયેલી લોકોને છોડાવવા માટે નિયુક્ત કર્યો હતો. એના સ્થાને તમે જુઓ, એ પોતાને મળેલી જબરજસ્ત તાકાતનો ઉપયોગ પોતાના અંગત હેતુઓ પાર પાડવા માટે કરે છે. 4થી કલમ શું કહે છે? ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય 4થી કલમ. તે પછી એવું બન્યું કે તેને સોરેકની ખીણમાંની દલીલાહ નામની એક સ્ત્રીની સાથે પ્રીતિ થઈ. આ સામસુનનું ચરિત્ર છે. સામસુનનું ચરિત્ર આ છે મિત્ર. અને ખરેખર આ તો સામસુનનું પતન છે. પતન. એના જીવનમાં આ બહુ જ મોટી નિષ્ફળતા છે. એના જીવનનું નબળું પાસું. એને પ્રીતિ થઈ
યાદ રાખો મિત્ર, કોઈ માણસ એકાએક પાપ કરતો નથી. પાપમાં તો એ તબક્કાવાર પડે છે. આજે અનેક માનવીનો નાશ કરનાર પાપ એ તમે જાણો છો ને, લગ્નેતર જાતીયતા છે. લગ્ન બહાર પતિ પત્ની તરીકેના સંબંધો. અને સામસુનનું એ પાપ છે. 5 થી 7 કલમો શું કહે છે? 5 થી 7 કલમો જુઓ. ત્યારે ફલિસ્તીઓના સરદારોએ તેની પાસે આવીને તેને કહ્યું, તેનું મહાબળ શામાં રહેલું છે તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ ને તું તેને ફોસલાવીને શોધી કાઢ, તો અમારામાંનો પ્રત્યેક જણ તને 1100 રૂપિયા આપશે. દલીલાએ શામસુનને કહ્યું, તારું મહાબળ શામાં રહેલું છે તથા તું શાથી બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય તે તું કૃપા કરીને મને કહે. શામસુને તેને કહ્યું, કદી નહીં સુકાયેલા એવા 7 લીલા બંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસોના જેવો થઈ જાઉં. આ દલીલાને સામસુન કરતા એના પૈસામાં વધારે રસ હતો. ફરી એક વખત ફલિસ્તીઓના સરદારોને સામસુનને સપડાવવાનો માર્ગ મળી ગયો. પ્રથમ તો આપણે જોઈએ છે અહીંયા તો સામસુન દલીલાહને ચીડવે છે. તે તેને ઉત્તરો આપે છે પણ જુઠ્ઠા. કશાય પ્રયત્ન વગર તેણે તેના બંધનો તોડી નાખ્યા. હજી એની તાકાતનું રહસ્ય જાણી શકાયું નહોતું. હવે 10 અને 11 કલમો જુઓ. પછી દલીલાએ સામસુનને કહ્યું, તે મારી મશ્કરી કરીને મને જુઠ્ઠી વાતો કહીશ. હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે. તેણે તેને કહ્યું, કદી વપરાયા ન હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસોના જેવો થઈ જાઉં. ફરીથી સામસુન દલીલાની સાથે રમત કરે છે. એણે પોતાની જાતને દોરડા વડે તેના દ્વારા બંધાવા દીધા. અને એ પછી દલીલાએ પોકાર કર્યો કે સામસુન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. સામસુને પાતળી દોરીઓની જેમ પોતાના બંધનો પછી તોડી નાખ્યા. બાળ દારૂ ઈસુ
હવે 13 અને 14 કલમો. ત્યારે દલીલાએ શામસુનને કહ્યું, તે અત્યાર સુધી મારી મશ્કરી કરીશ ને મને જુઠ્ઠી જ વાતો કહી છે. તું શા વડે બંધાઈ શકે તે મને કહે. તેણે તેને કહ્યું, જો તું મારા માથાની 7 લટો થાનની સાથે વણે તો. તેણે સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, શામસુન, પલિશ્તીઓ તારા પર ચડી આવ્યા છે. તેણે ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા થાન ખેંચી કાઢ્યા. શામસુન હવે દલીલાની સામે નબળો પડતો જાય છે. મિત્ર, ધ્યાન રાખો, આ શામસુનના અંતનો આરંભ છે. એ પોતાના બળનો ઉલ્લેખ કરીને સચ્ચાઈ તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ હજી પણ એ દલીલા સાથે રમત કરી રહ્યો છે. 15 થી 17 કલમો જુઓ તમે. ત્યારે તેણે તેને કહ્યું કે તારું દિલ મારા પર નથી, છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હિત રાખું છું? આ 3 વાર તે મારી મશ્કરી કરી છે ને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી. અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેટ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો. ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી, કેમ કે મારી માના ઉદરમાંથી હું દેવને સારું નાઝીરી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં. આ વખતે શામસુન સત્ય પ્રગટ કરતા દલીલાને કહે છે કે પોતે નાઝીરી છે. એના લાંબા વાળ એના વ્રતનું ચિહ્ન હતા. મિત્ર, એની તાકાત જો કે એના વાળમાં નહોતી, પરંતુ એના પર આવતા પવિત્ર આત્મામાં એની તાકાત હતી. હવે 18 થી 20 કલમો જોઈએ. 18 થી 20 કલમો. જ્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખુલ્યું છે, ત્યારે તેણે પલિશ્તીઓના સરદારોને તેડી મંગાવીને કહ્યું કે તમે આ એક વાર આવો. કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. ત્યારે પલિશ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા. તેણે તેને પોતાના ખોળામાં સુવડાવીને ઊંઘમાં નાખ્યો. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની 7 લટો ખોડાવી નાખી અને તે તેને હેરાન કરવા લાગી ને તેનામાંથી તેનું બળ જતું રહ્યું. પછી તેણે કહ્યું, શામસુન, પલિશ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની પેટે બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ, પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. ઈશ્વર મારી પાસેથી ચાલ્યા ગયા છે. શામસુન ઊંઘમાં પડ્યો એટલે દલીલાએ એક પલિશ્તીને બોલાવીને શામસુનના વાળ કપાવી નાખ્યા. અને એ પછી 4થી વાર દલીલાએ પોકાર કર્યો કે શામસુન, પલિશ્તીઓ તારી પર ચડી આવ્યા છે. એ ઊંઘમાંથી જાગી ગયો. એણે વિચાર્યું કે અગાઉની જેમ જ હું છૂટી જઈશ, પરંતુ એને ખબર નહોતી કે ઈશ્વર એની પાસેથી વિદાય થઈ ગયા હતા. યાદ રાખો મિત્ર કે શામસુનની તાકાત એના વાળમાં નહોતી, પરંતુ એના પર આવનાર ઈશ્વર પવિત્ર આત્મામાં હતી. આજે આપણી તાકાત મિત્ર ધાર્મિક ક્રિયાકાંડોમાં કે વિધિઓમાં નથી. વિશ્વાસીની તાકાત તો ઈશ્વર પવિત્ર આત્મામાં છે. હંમેશા ઈશ્વર પવિત્ર આત્મામાં. શામસુનને ઈશ્વરે એના લોકને છોડાવવા માટે બોલાવ્યો હતો, પણ એ એક દૈહિક માણસ હતો, સાંસારિક માણસ. હવે એના જીવન ઉપર ઇખાબોદ એટલે કે ઈશ્વરનું ગૌરવ વિદાય થયું છે એવા શબ્દો લખાઈ ગયા. એણે ક્યારેય લશ્કર એકત્રિત કર્યું નહીં. એ ક્યારેય કોઈ યુદ્ધ જીત્યો નહીં. આ માનવીનો નાશ જાતીયતાના પાપને કારણે થયો. 21 થી 23 કલમોમાં લખ્યું છે, ત્યારે પલિશ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી અને તેઓએ તેને ગાઝાહમાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી અને તે બંદીખાનામાં દળતો હતો. તથાપિ મુંડણ થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. પલિશ્તીઓના સરદારો પોતાના દેવ દાગોન આગળ મહાયજ્ઞો ચડાવવાને તથા આનંદ કરવાને એકઠા થયા, કેમ કે તેઓએ કહ્યું, અમારા દેવે અમારા શત્રુ શામસુનને અમારા હાથમાં સોંપી દીધો છે. હવે મિત્ર, આપણે શામસુનના દુઃખદ અંત તરફ આવીએ છીએ. પલિશ્તીઓએ તેને પકડ્યો અને પછી એમણે એની આંખો બહાર ખેંચી કાઢી અને એને જેલમાં ચક્કી પીસવા મૂકી દીધો. જેલમાં એને ઘણો પશ્ચાતાપ થયો. પલિશ્તીઓ શામસુન ઉપરના પોતાના વિજયનું માન એમના દેવ દાગોનને આપે છે અને એના માનમાં ઉજવણી કરે છે. 25 થી 27 કલમો જોઈએ. અને એમ થયું કે તેઓના દિલ ખુશ થતા હતા. ત્યારે તેઓએ કહ્યું, શામસુનને બોલાવો કે તે આપણી આગળ કંઈક તમાશો કરે. તેઓએ શામસુનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો. જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને શામસુને કહ્યું, જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ફંફોસી કાઢવા દે
કે હું તેઓને અઢેલીને ઊભો રહું. હવે તે ઘર તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ચિક્કાર હતું. ફલિસ્તીઓના સર્વ સરદારો ત્યાં હતા, અને શામસુન તમાશો કરતો હતો. ત્યારે તેને જોનારા પુરુષો તથા સ્ત્રીઓ મળીને આશરે 3,000 માણસો ધાબા ઉપર હતા. પોતાના વિજયને સંપૂર્ણ કરવા માટે ફલિસ્તીઓ શામસુનને જેલમાંથી બોલાવી મંગાવે છે, અને એ પછી એને એ લોકો મૂર્ખ બનાવે છે. કેટલા? 3,000 સ્ત્રી પુરુષો શામસુનની પજવણી નિહાળે છે. 28 થી 31 કલમોમાં લખવામાં આવ્યું છે કે ત્યારે શામસુને યહોવાની પ્રાર્થના કરી કે ઓ પ્રભુ યહોવા, કૃપા કરીને મને સંભાળ. હે દેવ, કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કર કે હું મારી બંને આંખો લીધાનું સામટું વેર ફલિસ્તીઓ પર વાળી શકું. પછી વચ્ચેના બંને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો તે શામસુને પકડ્યા, એટલે એકને જમણા હાથથી ને એકને ડાબા હાથથી, ને તેમને અઢીલીને તે ઊભો થયો. અને શામસુને કહ્યું, હું ફલિસ્તીઓની સાથે ભલે મરું. પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો પડ્યો, એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું. આ પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યા તેઓની સંખ્યા તેની હયાતીમાં તેણે મારી નાખેલા માણસો કરતાં વધારે હતી. પછી તેના ભાઈ તથા તેના બાપના ઘરના સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયા, ને સોરાહ તથા એસ્તાઓલની વચમાં તેના બાપ મનોઆહના કબ્રસ્તાનમાં તેને દાટ્યો. તેણે 20 વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો હતો. શામસુન એક નિષ્ફળ વ્યક્તિ હતો મિત્ર. એણે ઇઝરાયેલી લોકોને છોડાવવાનો આરંભ તો કર્યો, પણ પછી એ નિષ્ફળ ગયો. ઈશ્વરનો આત્મા તેની પાસેથી વિદાય થઈ જાય ત્યાં સુધી એણે પાપની સાથે રમત કર્યા કરી. 3 વિશિષ્ટ કલમો મિત્ર એનો ચિતાર આપે છે. ન્યાયાધીશોનું પુસ્તક 13મો અધ્યાય 5મી કલમ તમે જુઓ તો લખ્યું છે, કેમ કે જો તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે. એટલે આ શામસુનના જન્મ વિશે ઈશ્વરનો દૂત શામસુનની માતા સમક્ષ આ જાહેરાત કરે છે અગાઉથી. શું કહે છે? કેમ કે જો તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે, કેમ કે તે છોકરો ગર્ભધાનથી દેવને સારું નાઝીરી થશે, અને તે ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયેલને ઉગારવા માંડશે. અને આ તમે જુઓ તો આ શામસુનની સફળતાનું રહસ્ય હતું મિત્ર. હવે શામસુનની તાકાતનું રહસ્ય ન્યાયાધીશોના પુસ્તકના 13મા અધ્યાયની 25મી કલમમાં આપણને જોવા મળે છે. 25મી કલમ તમે જુઓ, અને સોરાહ તથા એસ્તાઓલની વચ્ચે માહને દાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો. શામસુનની નિષ્ફળતાનું રહસ્ય આગળ આપણને ન્યાયાધીશોના પુસ્તકના 16મા અધ્યાયની 20મી કલમમાં જોવા મળે છે. આપણે વાંચી ગયા છીએ. 20મી કલમ ફરીથી જુઓ. પછી તેણે કહ્યું, શામસુન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું કે હું અગાઉની પેટે બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ. પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. આ શામસુનની નિષ્ફળતાનું રહસ્ય છે મિત્ર. પણ હવે શામસુન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વચ્ચેની કેટલીક સમાંતરિત બાબતો આપણે જોઈએ. સરખામણી આપણે જો કરવી હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને શામસુન બંનેના જન્મની અગાઉથી ઘોષણા કરવામાં આવી હતી. બીજી જે સરખામણી છે એ તો એ કે બંનેને ગર્ભાવસ્થાથી જ ઈશ્વર માટે અલગ કરવામાં આવ્યા હતા. ત્રીજી જે સરખામણી છે એ બંને નાઝીરી હતા. શામસુન નાઝીરી હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ નાઝીરી હતા. બંને ઈશ્વર પવિત્ર આત્માના સામર્થ્યથી કાર્ય કરતા હતા. 5મી સરખામણી જુઓ તો બંનેનો પોતાના લોક દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. અને 6ઠ્ઠી બાબત છે, બંનેએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો. પણ બંને વચ્ચે તફાવત આપણે જોઈએ. શામસુન વચ્ચે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચ્ચે આપણે તફાવત જોઈએ. પહેલો તફાવત છે, શામસુન પાપમય જીવન જીવતો હતો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન નિષ્કલંક નિષ્પાપ હતું. બીજો તફાવત આપણને એ જોવા મળે છે મિત્ર કે શામસુને પોતાના મૃત્યુ સમયે પ્રાર્થના કરી કે ઓ ઈશ્વર, મારી આંખો ખેંચી કાઢનાર મારા દુશ્મનો પર મને વેર વાળવા દો. જ્યારે આપણે જાણીએ છીએ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના મૃત્યુ સમયે પ્રાર્થના કરી હતી કે હે ઈશ્વર પિતા, આ લોકોને માફ કરો, કારણ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. ત્રીજો તફાવત મિત્ર આપણે જોવો હોય તો એ ત્રીજો તફાવત એ છે કે મૃત્યુ સમયે શામસુનના હાથ ક્રોધથી પોળા થયા હતા. ક્રોધથી.
અને તમે જુઓ તો મૃત્યુ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથ પ્રેમથી પહોળા થયા હતા, પાપી મનુષ્યોને પોતાની પાસે આવકારવા માટે. ચોથો તફાવત તમે જુઓ મિત્ર, તો સામસોન મૃત્યુ પામ્યો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મૃત્યુમાંથી સજીવન થઈ ઉઠ્યા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે શું તમે આવ્યા છો મિત્ર? જો નથી આવ્યા તો આજના આ અભ્યાસ ઉપરથી એ જ બાબત આપણા લક્ષ્ય ઉપર આવે છે કે ઈશ્વરનું ગૌરવ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો ઈસુ ખ્રિસ્તને શરણે આવીને જ આપણે ઈશ્વરનું ગૌરવ પ્રાપ્ત કરી શકીએ છીએ. પાપોની માફી અને અનંત જીવન, જીવન પરિવર્તન અને હૃદય પરિવર્તન ઈસુ ખ્રિસ્ત, માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે પ્રાપ્ત થાય છે. અને એટલે જ મિત્ર, મારી તમને નમ્ર વિનંતી છે કે જો હજી સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી તો અત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, ન્યાયાધીશોના પુસ્તકના અભ્યાસમાંથી જે સિદ્ધાંતો ઉદ્ભવે છે તે જીવનના દરેક ક્ષણોમાં લાગુ પડે છે. જેઓ આપણને દુઃખ પહોંચાડે છે તેમને માફ કરવાની ક્ષમતા ઈશ્વર જ આપણને આપી શકે છે. ઈશ્વર આપણી ભૂલોનો પણ તેમના મહિમા માટે ઉપયોગ કરી શકે છે. જ્યારે અન્ય લોકો આપણને નુકસાન પહોંચાડવા માગે ત્યારે ઈશ્વર આપણા વતી બદલો લઈ શકે છે. ઈશ્વર આપણને હિંમત આપે છે અને આપણા દુશ્મનોને હરાવવાનું સામર્થ્ય પણ આપે છે. સામસૂન વિશ્વાસથી નહીં પણ પોતાની દ્રષ્ટિથી ચાલ્યો. તે દેહની વાસનાને આધીન થયો અને ઈશ્વરને અનુસરવામાં તેની નિષ્ફળતાએ તેને આધ્યાત્મિક રીતે અંધ બનાવ્યો. ઈશ્વરના તાલંતોનો ઉપયોગ સામસૂને પોતાના વ્યક્તિગત મહિમા માટે કર્યો. તેમ છતાં જ્યારે સામસૂને નમ્રતાથી ઈશ્વરને પોકાર કર્યો ત્યારે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી. તો આવો આપણે પણ પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માગીએ. પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારી પ્રાર્થનાઓને સાંભળો છો. પ્રભુ, જેમ તમે સામસૂનની પ્રાર્થના સાંભળી તેમ તમે અમારી પ્રાર્થના સાંભળો અને તમે અમને નમ્ર બનાવો. તમને આધીન થવાનું હૃદય આપો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમીન. વારું મિત્રો, મારો સમય પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપો. આમીન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે નાઝીરી. આજનો પ્રશ્ન છે સામસૂનના વાળ કોણે કાપ્યા? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.